सदगुरु मणिराम महाराज की जय। सदगुरु जय शुग्राम महाराज की जय। सदगुरु रमीलाबा महाराज की जय। सदगुरु दयाराम महाराज की जय। हरि गुरु संत की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यान मूलम गुरुमूर्ति पूजा मूलम गुरुपद मंत्र मूलम गुरुवाक्यम मोक्ष मूलम गुरुकृपा। गुरु बिन ज्ञान न उपजे गुरु बिन मिले न भेद। गुरु बिन संशय न टरे भले वाचो चारो वेद। वेद हमारा भेद है ने मैं वेदन की माई। वस्तु हमारी अलग है वो वेदों में नाई। सदगुरु महाराज की खूब सुंदर આજનો જે સંત મેળાવડો મિની પરમ પૂજ્ય સદગુરુ શ્રી રમેશરામ મહારાજ એમના કુટુંબ પરિવાર તેમજ ભક્તજન સર્વે જે કે ભેળા મળીને આજે કંઈક આયોજન કર્યું છે આનંદ મંગલ અમને પણ આમંત્રણ આપીને ગુરુજનો સંતો આપ સર્વેના દર્શન જે લાભ આપ્યો છે રમેશ મહારાજને ખૂબ ખૂબ ધન્યવાદ। પ્રેમી છે બધાના એ અને આગળ સુંદર વાત કરી રમીલા મહારાજે સ્વરૂપની વાત કરી। આ સંસારની અંદર જે મનુષ્ય દેહ ધારણ કરીને આવે છે પડી જાય છે। આપણા બધાનો અનુભવ છે। આપણે પણ એક ભૂલા પડી ગયા હતા ક્યાંથી આવ્યા ક્યાં જવું કોણ છું હરિ કોણ આ બધી ભૂલ ભૂલવણીમાં આપણે ભૂલા પડી ગયા હતા। પણ જ્યારે સાચા સંત ભેટો થઈ ગયો સાચા સંતોનો ભેટો થઈ ગયો અને એમના સત્સંગના માધ્યમથી આપણને એક રસ્તો મળ્યો અને રસ્તે ચાલતા ચાલતા પછી સંતે આપણને સદગુરુની ઈશારો કર્યો સદગુરુ મહારાજ તરફ અને જ્યાં સદગુરુ શરણમાં ગયા અને પછી સ્વરૂપની જે પ્રાપ્તિ થાય છે ત્યારે આ બધી ભૂલ ભૂલવણી ભાંગે છે। એટલે અર્જુન મહારાજે કહ્યું કે નામ વિનાનો નુગરો સાકુટ શું જાણ્યા સંસારમાં। નામ વિનાનો નુગરો સાકુટ શું જાણે સંસારમાં। અર્જુન મહારાજ કે જેને આ અવસર ધારણ કર્યો છે મનુષ્ય દેહ મેળ્યો છે પણ જેને નામ નથી જાણ્યું રમીલા મહારાજે સુંદર વાત કરી એના પર્યાયી શબ્દો ઘણા છે। પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ નથી કરી સંતો એને કે નુગરો કહે છે પણ એનાથી પણ વિશેષ સંતો કે એ તો નુગરો છે જ જે ગુરુના શરણમાં નથી ગયા પણ સદગુરુ શરણે ગયા પછી પણ જે સદગુરુ મહારાજના વચનમાં નથી ચાલતા ને એ તી નુગરો ગણાય છે। કારણ અહીંયા સંતોએ ઈશારો કર્યો કે વચને વર્યા તે તો વિશ્વથી ન્યારા પૂંજાયા થઈને દેવો। રામ કૃષ્ણ ઝળકે જગતમાં પુરાણે દાખલો લેવો આ દેહમાં વચન એક દીવો। સુંદર વચનનો મહિમા સદગુરુ મહારાજે આપણને સમજાયો છે। એટલે ગંગા સતીને કહેવું પડ્યું કે વચન વિવેકી જે નર નારી પાનબાઈ બ્રહ્માંડિક લાગે એને પાય। એટલે અર્જુન મહારાજે કહ્યું કે નામ વિનાનો નુગરો સાકુટ શું જાણે સંસારમાં। અંધો નર અંધારે ઉઠ્યો જઈ બેઠો બજારમાં વસ્તુ કેરું નામ વિસાર્યું શું હરે હવારમાં। એક નગર હતું અને નગરની અંદર એક આંધળો કંઈક લેવા આવ્યો હતો
સંતો પ્રમાણ આપે છે. અને એને જોયું, કારણ કે સુરદાસ હોય એને તો રાતસો ને દિવસો બધું સરખું જ હોય. સંધ્યાકાળ થઈ ગઈ એટલે બધી ચહલ પહલ બધી બંધ થઈ ગઈ. શટલો બધાના પડી ગયા દુકાનના. એટલે બધા સુરદાસને એમ થયું કે દુકાનો બંધ થઈ ગઈ છે, હવે મારે જે વસ્તુ લેવાની હતી એ હવે તો સવાર પડે ને ત્યારે જ દુકાનો ખોલે ત્યારે જ મેળ પડે. સવાર પડી, દુકાનોનું શટલ ખોલ્યા. દુકાનદારે દુકાન જે ધંધાની દુકાન હતી માલ વેચવાનું ચાલુ કર્યું. એટલે આ સુરદાસ પણ દુકાનોમાં ઉભા થઈ ગયા. પેલા દુકાનદારે પૂછ્યું, સુરદાસ શું જોઈએ છે? તે કે બાપુ હું શું લેવા આવ્યો એ ભૂલી ગયો છે. હું શું લેવા આવ્યો એ ભૂલી ગયો છું. એટલે આ જીવ એ આંધળો છે અને અજ્ઞાની છે. જે લેવા આવ્યો હોય તે વસ્તુ ભૂલી ગયો. સંતો એને યાદ અપાવે છે કે તું અહીં શું કામ આવ્યો, શું લેવા આવ્યો છે. અને જયારે સદગુરુ મહારાજના શરણે પહોંચી જાય ત્યારે એના સ્વરૂપની અને પ્રાપ્તિ થઈ જાય. પછી કાંઈ કરવાનું રહેતું નથી, કાંઈ કરવાનું રહેતું નથી. કબીર સાહેબ બહુ સુંદર વાત કરે છે. આપણા સંતોએ પણ વાત કરી. નિરાંત મહારાજ કહે છે કે કર્મ ઉપાસના એ અડસડે નહીં. મન મળવાની ઈચ્છે સાધન શું કરું, સ્વામી મારો સાધનમાં નથી આવતો. જપ કરો, તપ કરો, હોમ કરો, હવન કરો, તીરથ જાઓ, યાત્રા, આ બધું જે કઈ સાધન છે એનાથી પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. પરમાત્માની પ્રાપ્તિ સદગુરુ મહારાજના જ્ઞાનથી થાય. એટલે અર્જુન મહારાજે કહ્યું કે જ્ઞાનથી 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 મને ગોવિંદ મળ્યા છે. ગુરુ જ્ઞાનથી, પરમાત્માના જ્ઞાન, સદગુરુના જ્ઞાનથી જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. અને જયારે સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય છે એટલે બધા સાધનો મટી જાય છે. મનીરામ મહારાજે એક વાણીમાં કહ્યું છે કે પોતે થયો પરમાત્મા રેલો. સદગુરુ મહારાજ એને પોતાને પરમાત્માનું સ્વરૂપ બનાવી દે છે. પોતે જ પરમાત્મા છે. પણ થયું છે શું કે પ્રત્યાઘાતના પડઘા જોઈને કેસરી વનમાં વળ્યો. આ તો પારક કરી તો પોતે બોલે અમથો સીધ અથડ્યો. ગુરુજીના મને ભજન ભરોસો પડ્યો. જયારે સદગુરુ મહારાજનું આ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય અને એનું ભજન થઈ જાય, એ ભજન નક્કી થઈ જાય. કારણ કે આ ગાવું એ ભજન સંતોની વાણી ગવાય છે, એ ભજન નથી. ભજન તો સંતો એને કે ભજન અખંડિત થયું, નક્કી થયું નિજ નામ. ભજન અખંડિત થઈ રહ્યું, નક્કી થયું નિજ નામ. જયારે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય ને એ નિજ નામ, એ જ ભજન છે. બીજા કોઈનું ભજન કરવાનું નથી. એનું પ્રમાણ અર્જુન મહારાજે આપ્યું છે કે મેરા નામ કો મેં બજુ દુજા નહીં હોય કોઈ દેવ. અર્જુન સુરતા સ્થિરતા મૂળતા સદગુરુ સેવ. જયારે વસ્તુનું પ્રાપ્તિ થઈ જાય એટલે સમજણમાં આવી જાય એ સમજણમાં રહેવાનું છે. એ સમજણ સદગુરુ મહારાજે આપણને આપી કે તમારા સિવાય બીજો કોઈ છે નથી. બીજો જાણીને બીતો ફરે છે. બીજી કોની બીજી આશા રાખો છો? બીજો કોઈ છે નથી. પોતે છે પરમાત્મા સ્વરૂપ. પણ આ જીવને મોહ નિશા લાગી ગઈ અને એમાંથી સંતો એને જગાડે છે. આવા સ્પીકરો, આવા પ્રોગ્રામો, સંત મેળાવડા કરીને જગાડે છે નિદ્રામાંથી. મોહ નિંદ્રામાં સુતેલો પ્રાણી કેમ કરી જાગે, કેમ કરી જાગે? સંતો એને જગાડે છે અને જાગી જાય પછી તે જાગ્યો જગતના દિવસે એને જાગી જાય. હમણાં વાણી બોલે સંત પધાર્યા સજની, એમાં કહ્યું કે જાગ્યો જગતના દિવસે સંશય બધા ભાગી જાય. તના નાતે બરડા તૂટ્યા અનુભવ થઈને લાગે, પછી અનુભવ થઈ જાય ને. એટલે આવું સદગુરુ મહારાજે જે સ્વરૂપનું જ્ઞાન કરાયું છે અને એ સ્વરૂપમાં સ્થિર રહેવા માટે અહોનિશ આવા સંત મેળાવડામાં આપણે જવું. મનીરામ મહારાજે કહ્યું છે આજે જે ભજન છે અખંડ આનંદની વાણી બાપુએ સુંદર કહે કે અખંડ આનંદ થાય
સંતોના સંગમાં. મન અને બુદ્ધિ દિવે બની જાય સંતોના સંગમાં. કારણ કે હમણાં મહારાજે સુંદર વાત કરી, જયારે વ્યવહારમાં આપણે ઉતરીએ પણ જો સ્વરૂપમાં સ્થિર હોઈએ ને વ્યવહાર બી ચાલુ હોય ને તો વાંધો આવતો નથી. જેમ નટ પર દોરી પર નટરી ચાલતી હોય, એના હાથમાં લાકડી હોય, બેલેન્સ ના આધારે આ પારથી બેલેન્સ છેડ સુધી પહોંચી જાય છે. પણ જો દુનિયાનું જગતને જોવા જાય કે મને જોનારા કેટલાક પુરુષો છે, જો કદાચ એ જોવા જાય ને તો ઉપરથી નીચે પડે, પણ પોતે પોતાની જગ્યા પર રહી અને સર્વ સંસારના કાર્ય પણ થાય છે. એટલે નિરાંત મહારાજે કહ્યું કે સંસારમાં સરખો રે પણ મન રાખ મારી પાસ, સંસારમાં લોપાય નહીં તેને કહીએ હરિનો દાસ. સંસારમાં સરખો રહેવાનું બધું જ કાર્ય આપણે કરવાનું છે, પણ સદગુરુ મહારાજ જે બતાવ્યું છે, નિશાન છે, જે વચન છે, સદગુરુ મહારાજ જે સમજણ આપી છે, એમાં જો આપણું લક્ષ્ય હોય તો કાંઈ વાંધો આવતો નથી. કારણ કે આ જગતની અંદર તુલસીદાસ મહારાજ કહે છે कि तुलसी संसार में भात भात के लोग सबसे हिलमिल चलिए नदी नाव संजोग. કારણ કે સંસારની અંદર છે એટલે બધા જ જાતના પુરુષો આવે, બધી જાતનું મળે, પણ સમજણની સાથે આપણે રહેવાનું. અને જેને સમજણ મળી ગઈ છે એ આવા સમજણની અંદર સદગુરુ મહારાજનું જે ભજન છે એ ભજન કરાવે છે, પોતે આનંદ કરે છે અને બીજાને પણ આનંદ કરાવે છે. તો આજનો જે પ્રસંગ આગળ આપણા ઘણા બધા સંતોને સાંભળવાના છે, તો આટલું કહી મારી વાણીને મારા સદગુરુ મણિરામ મહારાજના ચરણમાં સમર્પિત કરું છું. બોલો સદગુરુ મહારાજ